હેલો, કેમ છો બધા? મજામાં? ઓકે, ચાલો તો આજે શું કરવાનું છે? આજે આપણે પોલિમરની બનાવટના બીજા ખાસ અગત્યના એક ટોપિક પર જવાનું છે, જે ટોપિકનું નામ છે બાયોડિગ્રેડેબલ પોલિમર. લાસ્ટ ટોપિક ચેપ્ટરમાં. હવે આના પછી એક નાનો ટોપિક બાકી રહેશે, રબર, એટલે ચેપ્ટર પૂરું. ઠીક. પણ હવે આ ટોપિક પર જતા પહેલા ગઈકાલે મને કોઈએ, આપણા જ વિદ્યાર્થીએ કોમેન્ટ કરીને પૂછેલું છે, એક સરસ વાત પૂછેલી છે કે સર HDPE અને LDPE, હાઈ ડેન્સિટી પોલિથીન અને લો ડેન્સિટી પોલિથીન, હવે બંનેના જે આપણે સ્ટ્રક્ચર લખ્યા છે સર, એ બંનેના સ્ટ્રક્ચરમાં આપણે કંઈક આવું લખેલું છે CH2 N ટાઈમ્સ, અને અહીંયા પણ આના સ્ટ્રક્ચરમાં CH2 N ટાઈમ્સ. તો સર આ શા માટે LDPE શા માટે શાખીય પોલિમર છે અને HDPE શા માટે રેખીય પોલિમર છે? ઠીક. પહેલી નજરે જોતા બધા કાર્બન લાઈનમાં જ લાગે છે, CH2 વચ્ચે કોઈ શાખા તો પડતી નથી, તો શા માટે આને શાખીય કીધું અને શા માટે રેખીય? આ તો ઓબવિયસ છે કે બધા એક જ લાઈનમાં છે, રેખીય છે, પણ અહીંયા પણ એવું દેખાય છે કે બધા એક જ લાઈનમાં છે, તો આને શાખીય કેમ કીધું? ઓકે, તો એનો આન્સર છે કે પોલિમરાઇઝેશન પ્રોસેસ. પોલિમરાઇઝેશન પ્રોસેસ, આની પોલિમરાઇઝેશન પ્રોસેસ છે મુક્ત મૂલક પોલિમરાઇઝેશન પ્રોસેસ. મુક્ત મૂલક પોલિમરાઇઝેશન પ્રોસેસ. અને આની જે પોલિમરાઇઝેશન પ્રોસેસ છે, આની પોલિમરાઇઝેશન પ્રોસેસ છે કોઓર્ડિનેશન પોલિમરાઇઝેશન પ્રોસેસ. કોઓર્ડિનેશન, સંવર્ગ સહસંયોજક પોલિમરાઇઝેશન પ્રોસેસ. તો જનરલી આ સિલેબસમાં નથી કોઓર્ડિનેશન પોલિમરાઇઝેશન પ્રોસેસ. આ એક નાની સમજૂતી બુકમાં આપેલી છે, મુક્ત મૂલક પોલિમરાઇઝેશન પ્રોસેસ. જનરલી LDP માં જે અણુઓ જોડાય છે, તે આ રીતે એક લાઈનમાં તો છે, પણ વચ્ચે કઈ જગ્યાઓ ઉપર આમાં શાખા પડે છે. કઈ જગ્યાઓ ઉપર આમાં શાખાઓ પડે છે, જે એની પોલિમરાઇઝેશન પ્રોસેસને ડિટેલમાં મિકેનિઝમથી સમજીએ તો ખ્યાલ આવશે. વચ્ચે શાખાઓ પડશે આની અંદર, આપણે લખતા નથી પણ શાખાઓ પડશે આની અંદર. જ્યારે HDPE માં કન્ટિન્યુઅસ બધા જ પોલિમર એક જ લાઈનમાં ગોઠવાયેલા હશે આ HDPE માં, તો જેથી એ રેખીય છે. આની પણ મિકેનિઝમ છે, અને આ મુક્ત મૂલક પોલિમરાઇઝેશનની મિકેનિઝમ બુકમાં આપેલી છે કે ફ્રી રેડિકલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા બને છે, જેમાં વચ્ચે શાખાઓ પડે છે. આપણે લખીએ છીએ ત્યારે આપણે બતાવતા નથી, બટ એના સ્ટ્રક્ચરમાં વચ્ચે શાખાઓ પડે છે, જેથી આને આપણે બોલીએ છીએ કે આ શાખીય પોલિમર છે અને આ જે છે તે રેખીય પોલિમર છે. હવે આ જે LDPE છે, તમને ઉદાહરણ આપું તો પ્લાસ્ટિકની થેલી, સિમ્પલ શાકભાજી લેવા માટે જાઓ ત્યારે જે પ્લાસ્ટિકની થેલી આપણને મળે છે, સિમ્પલ શાકભાજી લેવા માટે જાઓ અને પ્લાસ્ટિકની થેલી આપે છે, એકદમ પતલી હોય છે, જેની અંદર જો વધારે કંઈ મૂકી દેવામાં આવે તો એ ફાટી જાય. લો ડેન્સિટી છે. જનરલી આની ડેન્સિટી જે છે એ 0.92 છે, 0.92 છે, અને આની જે ડેન્સિટી છે એ 0.97 છે, સમથિંગ 0.97 સમથિંગ આની ડેન્સિટી છે, ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. તો આટલી ડેન્સિટીનો ફરક છે. હવે આ પ્લાસ્ટિકની થેલી તમે બિગ બજારમાં જાઓ અને બિગ બજારની અંદર જઈ કે ડીમાર્ટની અંદર જઈ અને જે પ્લાસ્ટિકની થેલી તમને બિગ બજારનું નામ લખેલું પ્લાસ્ટિકની થેલી મળે છે, અથવા સિમ્પલ તમને વાત કરી દઉં કે જે વેફર્સના પેકેટ છે, જે કંઈ પણ લેસ છે કે બાલાજી છે, કે જે કંઈ પણ વેફર્સના પેકેટ છે, કે જે કંઈ પણ દૂધની થેલી છે, એની પણ જનરલી જોર લગાવતા તૂટતી નથી. કે બિગ બજાર અને ડીમાર્ટમાંથી મળતી પ્લાસ્ટિકની થેલી મજબૂત હોય છે, એ તૂટતી નથી. પણ સાદી શાકભાજીઓના લારી ઉપર જે પ્લાસ્ટિકની થેલી હોય છે, એની ઉપર વધારે શાકભાજી મૂકી દેવામાં આવે તો તૂટી જાય. તો જે શાકભાજીવાળાની જે પ્લાસ્ટિકની થેલી છે તેને આપણે બોલી શકીએ છીએ લો ડેન્સિટી પોલિથીન.
તેમાં તમે જોઈ શકો છો કે આ ગેપ વધારે છે, બે શૃંખલાઓ વચ્ચેનો ગેપ વધારે છે, એની અંદર જગ્યા વધારે છે, એની અંદર વોઇડ્સ વધારે છે, જેને કારણે એની ઘનતા ઘટી જાય છે. અને અહીંયા જે કંઈ પણ શૃંખલાઓ છે એ બધી નજીક છે, જેને કારણે આની ઘનતા વધી જાય છે. તો આ મુક્ત મૂલક પોલિમરાઇઝેશન થી બને છે. મેઇન ડિફરન્સ આ કોઓર્ડિનેશન પોલિમરાઇઝેશન થી બને છે, જેની અંદર ખાસ અગત્યનો ભાગ ભજવે છે ઝિગલર નાટા કેટાલિસ્ટ. આની અંદર જે યુઝ થાય છે તે જે કોઓર્ડિનેશન બોન્ડ બનાવે છે, કોઓર્ડિનેશન બોન્ડ બનાવે છે અને પોલિમરને એક જ લાઇનમાં રાખે છે. જ્યારે મુક્ત મૂલક પોલિમરાઇઝેશન પ્રક્રિયા થવાથી ગમે તે સ્થાન ઉપર શાખા જનરેટ થઈ શકે છે. એક એક્ઝામ્પલ આપું છું મુક્ત મૂલક પોલિમરાઇઝેશનને, જે બુકમાં સમજાવેલું છે તે રીતે એક એક્ઝામ્પલ આપીને સમજાવું છું. મોનોમર ઇથિન CH2 ડબલ બોન્ડ CH2. આપણે વાત કરી છે કે LDPE માટે ખાસ એક તો ખૂબ જ ઊંચું દબાણ છે. કેટલું? 1000 થી 2012 જેટલું દબાણ છે. 1000 થી 2012 જેટલું દબાણ છે. લગભગ 500 થી 550 કેલ્વિન જેટલું હાઈ ટેમ્પરેચર છે. અને પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરીએ છીએ n ટાઈમ્સ, તો આપણે સામે લખેલું છે કે CH2 n ટાઈમ્સ, આ આપણે લખી દીધેલું છે LDPE. બટ હવે અહીંયા સમજો પોલિમરાઇઝેશન પ્રોસેસમાં શું થશે કે CH2 ડબલ બોન્ડ CH2, આ જે પાઈ બોન્ડ છે, ડબલ બોન્ડ પૈકીનો આ જે પાઈ બોન્ડ છે તેનું સંભાગી વિભાજન થશે પેરોક્સાઇડને કારણે, અને સંભાગી વિભાજન થઈને આ જગ્યા ઉપર ફ્રી રેડિકલ જનરેટ થશે. આ જે પેરોક્સાઇડ છે એ પેરોક્સાઇડને કારણે આનું સંભાગી વિભાજન થશે અને સંભાગી વિભાજન થઈને આ રીતનો કંઈક ફ્રી રેડિકલ મુક્ત મૂલક જનરેટ થશે, જે આગળ બીજા એક ઇથિનના મોલેક્યુલ સાથે પ્રક્રિયા કરશે. એટલે આની અસરને કારણે ફરી પાછું આના પણ જે પાઈ બોન્ડ છે એ પાઈ બોન્ડનું સંભાગી વિભાજન થશે. સંભાગી વિભાજન થશે એટલે ફરી પાછું આમાંથી પણ એક ઇલેક્ટ્રોન અહીંયા અને એક ઇલેક્ટ્રોન અહીંયા. ઠીક? એટલે આ જગ્યા ઉપર પણ આ રીતના ફ્રી રેડિકલ જનરેટ થવાનું. સમજ પડે છે? હવે આ એક ઇલેક્ટ્રોન, આ બાજુના કાર્બનનો એક ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન એકબીજા સાથે ભાગીદારી કરશે અને આ કાર્બન અને આ કાર્બનની વચ્ચે સહસંયોજક બંધ બનાવી દેશે. તો શું થવાનું? CH2 ડોટ સિંગલ બોન્ડ CH2. આની પાસે જે એક ઇલેક્ટ્રોન હતો, આ કાર્બન પાસે જે એક ઇલેક્ટ્રોન છે, આ બંને ભાગીદારી કરશે ને અહીંયા એક બંધ બનાવી દે. ફરી પાછું આ એક બંધ CH2 અને આ CH2 ની ઉપર ફ્રી રેડિકલ છે. ખ્યાલ આવ્યો? CH2 ડોટ સિંગલ બોન્ડ CH2 ડોટ અને આ કાર્બનનો CH2 ડોટ, આ બંને ભાગીદારી કરી સહસંયોજક બંધ બનાવી દીધો અને CH2 ડોટ આ એઝ ઇટ ઇઝ. ફરી પાછો આ આગળ જશે બીજા એક ઇથિનના અણુ, એટલે કન્ટિન્યુઅસ ચેન લાગી ચાલતી જવાનું. બટ એવું જરૂરી નથી કે આ એક જ લાઈનમાં આવે. બની શકે કે આમાંથી કોઈને એવું મન થઈ જાય કે મારે સીધી લાઈનમાં નથી જોડાવવું, મારે વચ્ચે કોઈ શાખામાં જોડાઈ જવું છે, તો ફરી પાછું પ્લસ એક કોઈ બીજા ઇથિનના અણુ સાથે આ પ્રક્રિયા કરવા માટે જાય અને બીજા ઇથિનના અણુ સાથે પ્રક્રિયા કરવા માટે જાય ત્યારે બની શકે કે આમાંથી બનેલો જે ફ્રી રેડિકલ છે એ ફ્રી રેડિકલ એ આ જગ્યા ઉપર નહીં જોડાય અને વચ્ચે કોઈ જગ્યા ઉપર જોડાઈ જાય, વચ્ચેના કાર્બન ઉપર કોઈ જગ્યા ઉપર ફ્રી રેડિકલ બનાવીને જોડાઈ જાય. તો જેથી કરીને આમાં વચ્ચે શું પડવાની છે? કોઈ જગ્યા ઉપર શાખા પડવાની છે. આ રીતે લાઈન તો આગળ ચાલતી જશે, પણ કદાચ કોઈને વચ્ચે મન થઈ જાય કે મારે વચ્ચે જોડાઈ જવું છે તો વચ્ચે પણ જોડાઈ જશે, જેથી કરીને શાખા પડે છે. ઠીક છે? બટ મિકેનિઝમ આપણે જનરલી
બુકની અંદર આપેલી છે અને લગભગ બોર્ડની એક્ઝામમાં મિકેનિઝમ જે છે તે બોર્ડની એક્ઝામમાં પૂછાતી નથી. ગુજરાત બોર્ડની એક્ઝામમાં નથી પૂછાતી. ખાસ કરીને મિકેનિઝમ આ વર્ષે પણ ગુજરાત બોર્ડની એક્ઝામમાં પૂછાય નથી. તો મિકેનિઝમ ઉપર જનરલી આપણે જતા નથી ગુજરાત બોર્ડની એક્ઝામમાં. સીબીએસઈ પેટર્નની અંદર તો મિકેનિઝમ પૂછાય છે. ગુજરાત બોર્ડની એક્ઝામમાં મિકેનિઝમ પૂછાતી નથી. જેથી કરીને આપણે આ મિકેનિઝમ નથી બતાવી. પણ ખાસ કરીને મને આનંદ થયો કે કોઈએ પૂછ્યું. ઠીક છે, તો આ મિકેનિઝમથી કે CH2 CH2 બીજા એક ઇથિનના અણુ સાથે ત્રીજા એક ઇથિનના અણુ સાથે ચોથા એક ઇથિનના અણુ સાથે પ્રક્રિયા કરી અને ચેન લાંબી થતી જશે. પણ બની શકે કે વચ્ચે કોઈ એક ઇથિનના અણુને મન થઈ ગયું કે મારે વચ્ચે જોડાવવું છે, તો આ રીતે વચ્ચે પણ જોડાઈ શકે છે. જેથી કરીને IDP શું બને છે? સખીય પોલિમર બને છે. બટ HDPE માં એવું થતું નથી. HDPE માં ફ્રી રેડિકલ એટલે કે મુક્ત મૂલક પ્રમાણે મિકેનિઝમ થતી નથી, કેમ કે એમાં વપરાય છે ઝિગલર-નાટા કેટાલિસ્ટ. અને ઝિગલર-નાટા કેટાલિસ્ટને કારણે શું થાય છે? એક તો તમે જોશો ઝિગલર-નાટા કેટાલિસ્ટને કારણે આ જે દબાણ છે કે જે IDPE માં 1000 થી 2000 બાર દબાણ છે એ ખાલી 6 થી 7 બાર દબાણે થઈ જાય છે. HDPE ની કન્ડિશન જોશો તો અહીંયા 1000 થી 2000 બાર જેટલું દબાણ જોઈએ છે. જ્યારે HDPE માં આ જ પ્રોસેસ 6 થી 7 બાર દબાણે થઈ જાય છે. કોને કારણે? ઝિગલર-નાટાને કારણે. ઝિગલર-નાટા કેટાલિસ્ટ શું છે? ઝિગલર-નાટા કેટાલિસ્ટ આપણે વાત કરેલી ટ્રાઇઇથાઇલ એલ્યુમિનિયમ, ટ્રાઇઇથાઇલ, ઇથાઇલને શોર્ટમાં ET લખું છું, ટ્રાઇઇથાઇલ એલ્યુમિનિયમ અને ટિટેનિયમ ટેટ્રાક્લોરાઇડ નું મિક્સચર છે. ઝિગલર-નાટા કેટાલિસ્ટ શું છે? તો આ જે ટિટેનિયમ મેટલ છે એ ટિટેનિયમ મેટલના કોઓર્ડિનેશન બોન્ડને કારણે સહસંયોજક બંધ જે ટિટેનિયમ મેટલ મિકેનિઝમ દરમિયાન બનાવે છે તે દરમિયાન જે કોઓર્ડિનેશન બોન્ડ દ્વારા પોલિમરાઇઝેશન પ્રોસેસ થાય છે એ કોઓર્ડિનેશન બોન્ડને કારણે બધા કાર્બન એક જ લાઇનમાં રહે છે. એમાં કોઈ શાખા પડતી નથી. તો જેથી જે HDPE છે એ કેવો પોલિમર છે? રેખીય પોલિમર છે. બટ LDPE જે છે એ મુક્ત મૂલક પોલિમરાઇઝેશન પ્રોસેસને કારણે કેવો પોલિમર છે? રેખીય પોલિમર ન બનતા શાખીય પોલિમર છે. તો યાદ રાખો, LDPE શાખીય પોલિમર છે અને HDPE રેખીય પોલિમર છે. LDPE શાખીય પોલિમર કેમ બન્યો? ડ્યુ ટુ ધ આ મુક્ત મૂલક પોલિમરાઇઝેશન પ્રક્રિયાને કારણે. અને HDPE કેમ રેખીય પોલિમર બન્યો? કારણ કે ઝિગલર-નાટા કેટાલિસ્ટને કારણે કોઓર્ડિનેશન પોલિમરાઇઝેશન પ્રોસેસ થવાને કારણે તેની અંદર શાખા પડતી નથી, તે રેખીય પોલિમર બને છે. ઓકે, આ તમારો આન્સર છે. તમે જે મને ક્વેશ્ચન પૂછેલો છે. ચાલો, તો હવે આજના ફ્રેશ ટોપિક ઉપર જઈએ છે. બાયોડિગ્રેડેબલ પોલિમર. બાયોડિગ્રેડેબલ પોલિમર ગુજરાતીમાં તેને બોલાશે જૈવ વિઘટનીય પોલિમર. હવે જનરલી જે પ્લાસ્ટિક મટીરિયલ છે, બધાએ જોયું છે કે ગવર્મેન્ટે પણ પ્લાસ્ટિકની થેલીઓ ઉપર બેન લગાવેલો છે. ઘણા બધા રાજ્યોમાં, ઘણા બધા સ્ટેટમાં આ પોલિથીન, પ્લાસ્ટિક એટલે પોલિથીન બેગ્સ ઉપર બેન છે. પોલિથીનની કોથળીઓને માર્કેટમાં વેચવા ઉપર પ્રતિબંધ લગાવેલો છે. કેમ લગાવેલો છે? કેમ કે જે આ પોલિથીન છે એ પોલિથીન સરળતાથી વિઘટિત થતો નથી અને પ્રદૂષણ કરે છે. એનું સરળતાથી વિઘટન થતું નથી.
તો મોટાભાગના જે પ્લાસ્ટિક્સ છે, જે પોલિમર મટીરિયલ્સ છે, તે અવિઘટનીય હોય છે. સરળતાથી તે ડિકમ્પોઝ થતા નથી. કેમિકલ પ્રોસેસ કરવી પડે છે એનું વિઘટન કરવા માટે. બટ કેટલાક એવા પોલિમર છે કે જે પર્યાવરણીય પરિસ્થિતિમાં ઓટોમેટિકલી બેક્ટેરિયા વડે વિઘટન પામે છે અને કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ફેલાવતા નથી. તો એવા પોલિમરને આપણે બોલીશું જૈવ વિઘટનીય પોલિમર. જે પોલિમરનું પર્યાવરણીય પરિસ્થિતિમાં બેક્ટેરિયા વડે ઓટોમેટિકલી આપમેળે વિઘટન થઈ જાય છે, જે કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ફેલાવતા નથી. વપરાશ થઈ ગયા બાદ તેના નિકાલની કોઈ સમસ્યા રહેતી નથી. તો તેવા પોલિમરને બોલાય છે જૈવ વિઘટનીય પોલિમર. ઠીક, બાયોડિગ્રેડેબલ પોલિમર. તો જે પોલિમરનું પર્યાવરણીય પરિસ્થિતિમાં સરળતાથી વિઘટન થઈ જાય, જે પોલિમરનું પર્યાવરણીય પરિસ્થિતિમાં બેક્ટેરિયા વડે સરળતાથી વિઘટન થઈ જાય તેવા પોલિમરને જૈવ વિઘટનીય પોલિમર કહીશું. તો આપણી પાસે સિલેબસમાં આ ચેપ્ટરમાં એક ખૂબ જ અગત્યનો જૈવ વિઘટનીય પોલિમર છે કે જેની બનાવટ આપણે લખવાની છે PHBV. એનું પૂરું નામ ખાસ યાદ રાખજો, કેમ કે ઘણી બધી વાર MCQ માં આનું પૂરું નામ પૂછાયેલું છે. આનું પૂરું નામ છે પોલીહાઇડ્રોક્સી બ્યુટેરેટ કો ડેશ બીટા હાઇડ્રોક્સી વેલેરેટ. PHBV નું પૂરું નામ પોલીહાઇડ્રોક્સી બ્યુટેરેટ કો બીટા હાઇડ્રોક્સી વેલેરેટ, V for વેલેરેટ, પોલીહાઇડ્રોક્સી બ્યુટેરેટ કો બીટા હાઇડ્રોક્સી વેલેરેટ. ઠીક, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, ઘણી બધી વાર પૂછાયેલું છે શોર્ટ ક્વેશ્ચનની અંદર. તો એનું પૂરું નામ PHBV, જે એક અગત્યનો બાયોડિગ્રેડેબલ પોલિમર છે, જૈવ વિઘટનીય પોલિમર છે. બનાવટ ઉપર જઈએ. ચાલો, તો આ પોલિમર બનાવવા માટેના મોનોમર કયા મોનોમર છે? તો બે મોનોમર છે. PHBV બનાવવા માટેના બે મોનોમર છે. કયા બે મોનોમર છે? તો એક છે, તમે મને આનું નામ કહેશો, CH3 CH2 CH2 COOH. IUPAC નામ કહેશો. શું છે? કેટલા કાર્બન છે? 4 કાર્બન છે. ઓકે, 4 કાર્બન છે એટલે બ્યુટેન છે. COOH સમૂહ છે. ઓકે, COOH સમૂહ છે એટલે કાર્બોક્સિલિક એસિડ છે. તો બ્યુટેન વત્તા એનોઇક એસિડ, તો બ્યુટેનોઇક એસિડ. IUPAC નામ બ્યુટેનોઇક એસિડ. ક્રિયાશીલ સમૂહ કયો છે? COOH છે. COOH ક્રિયાશીલ સમૂહની બાજુવાળો કાર્બનને આપણે આલ્ફા કાર્બન બોલી શકીએ છીએ. એની બાજુવાળા કાર્બનને આપણે બીટા કાર્બન બોલી શકીએ છીએ. તો હવે જો હું બીટા કાર્બન ઉપર એક હાઇડ્રોજન ઓછો કરીને જો OH ગ્રુપ મૂકીશ તો શું નામ બોલશો આનું? તો આનું નામ બોલશો તમે કે બીટા સ્થાન ઉપર OH છે એટલે બીટા હાઇડ્રોક્સી. OH હાઇડ્રોક્સી બીટા સ્થાન ઉપર છે તો બીટા હાઇડ્રોક્સી અને 1 2 3 4 બ્યુટેનોઇક એસિડ. ઓકે ને, IUPAC નામ. જનરલી IUPAC નામમાં આલ્ફા બીટા સિમ્બોલ નહીં વપરાય. IUPAC નામ એક્ઝેક્ટલી 1 2 3. IUPAC નામમાં તો નંબર વપરાશે 1 2 3 3 હાઇડ્રોક્સી 1 2 3 3 હાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ. IUPAC નામ એક્ઝેક્ટલી આ બનશે 3 હાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ. બટ કોમનલી આને આલ્ફા અને બીટા વાળી પેટર્નમાં લખવું છે તો બીટા હાઇડ્રોક્સી અને બ્યુટેનોઇક એસિડ. બરાબર? તો આ બીટા હાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ આ એક મોનોમર છે. અને બીજો મોનોમર કયો છે? તો બીજો મોનોમર છે, ફરીથી નામ બોલજો, CH3 CH2 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 COOH.
શું બનશે આઈયુપીએસી નામ શું બનશે? કેટલા કાર્બન છે? 5 કાર્બન છે. 5 કાર્બન છે તો પેન્ટેન છે, COOH છે તો કાર્બોક્સિલિક એસિડ છે. સો પેન્ટેન વત્તા એનોઇક એસિડ શું બન્યું? પેન્ટેનોઇક એસિડ. ઓકે ગુડ. ફરી પાછું આ જ રીતે આ કાર્બનને આલ્ફા કાર્બન કહીશું, આ કાર્બનને બીટા કાર્બન કહીશું અને બીટા કાર્બનની ઉપર લગાવીશું જો OH, તો બોલો શું નામ બનશે આનું? તો આનું નામ બનશે બીટા હાઇડ્રોક્સી પેન્ટેનોઇક એસિડ. અથવા આને બોલી શકાય છે વેલેરિક એસિડ. બીટા હાઇડ્રોક્સી વેલેરિક એસિડ. પેન્ટેનોઇક એસિડ અથવા એનું કોમન નામ આપેલું છે વેલેરિક એસિડ. હવે કોઈ એક્ઝેક્ટલી આઈયુપીએસી નામ શું છે? આઈયુપીએસી નામ પૂછવાનું તો અહીંયા નંબર 1 આપશો. નંબર 1, 2 અને 3 આવશે. ત્રીજા નંબર પર OH છે તો આઈયુપીએસી નામ બનશે 3 હાઇડ્રોક્સી પેન્ટેનોઇક એસિડ. આ થઈ ગયું તેનું આઈયુપીએસી નામ. આ બધા સામાન્ય નામ છે. તો આ બે મોનોમરનો યુઝ કરવાનો છે. બે મોનોમર, એક મોનોમર કે જેમાં 4 કાર્બન છે, બીજો મોનોમર કે જેમાં ટોટલ 1 2 3 4 5 કાર્બન છે. તો આ બે મોનોમર છે. PHBB બનાવવા માટેના બે મોનોમર છે. 4 કાર્બન વાળો એસિડ, 5 કાર્બન વાળો એસિડ, બંનેના બીટા સ્થાન ઉપર OH. તો બંને આ મોનોમર છે. પહેલા તો બંને મોનોમરના સ્ટ્રક્ચર બરાબર ધ્યાનથી જોઈ લો અને લખી લો. બંને મોનોમર લખો. ચાલો લખાઈ ગયું. જઈએ આગળ. તો PHBV બનાવો. બે મોનોમર કીધા n ટાઈમ્સ CH3 CH2 CH2 COOH જેના આલ્ફા બીટા સ્થાન ઉપર OH. નીચે નામ લખવાનું છે એનું બીટા હાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ. બટ હવે મારે આને આ રીતે લખવું છે કે મારે OH ને ઉપર લખી દેવા છે અને CH3 ને નીચે લખી દેવો છે. કોઈ ફરક પડશે? નહીં પડે. ઓકે, OH ને અહીંયા લખી દો, CH3 ને અહીંયા લખી દો, કોઈ ફરક નહીં પડે. OH અને CH3 સેમ જ છે. વત્તા બીજો મોનોમર n ટાઈમ્સ CH3 CH2 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 COOH આલ્ફા કાર્બન બીટા કાર્બન ઉપર OH બીટા હાઇડ્રોક્સી પેન્ટેનોઇક એસિડ. ઓકે, આ જગ્યા પર પણ મારે શું કરવું છે કે મારે OH ને ઉપર લખી દેવા છે અને આ CH2 CH3 ને નીચે લખી દેવા છે. કોઈ ફરક પડશે? કોઈ ફરક નહીં પડે. OH ને ઉપર લખું છું અને આ જે CH2 CH3 છે તેને નીચે લખું છું. OH ને ઉપર લખું છું, CH2 CH3 ને નીચે બતાવું છું. OH ને ઉપર લખું છું અને પેલા જે CH2 CH3 હતા તેને નીચે બતાવું છું. આપણે તો આઈયુપીએસી નામકરણ માટે કાર્બનની સરંજામની શૃંખલા નક્કી કરવાની છે. એટલે નામ તો નહીં બદલાય, એનું એ જ રહેશે. શું નામ લખશો આનું? બીટા હાઇડ્રોક્સી પેન્ટેનોઇક એસિડ અથવા બીટા હાઇડ્રોક્સી વેલેરિક એસિડ.
બંનેના નામ લખી દેવાના છે. ઠીક? ચાલો. તો બંને મોનોમરને n ટાઈમ્સ લીધા. હવે આ બંને વચ્ચે મારે પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરવાની છે. હવે કોઈ પૂછે કેવું પોલિમરાઇઝેશન છે, તો કે બે અલગ અલગ મોનોમર છે. અલગ અલગ મોનોમર છે એટલે શું થયું? કોપોલિમર તો થયો જ. કોપોલિમર. હવે કંઈક દૂર થશે કે કેમ? તો જ્યારે આ બે મોનોમર એકબીજા સાથે જોડાશે ત્યારે ધ્યાનથી સમજો કે આ OH અને આ H, અહીંયાથી OH અને અહીંયાથી H શું દૂર થયું? પાણીનો અણુ દૂર થયો. થયો ને દૂર? OH H વોટર મોલેક્યુલ. સેમ આની બાજુમાં બી એક બીજો અણુ હશે, એની બાજુમાં બીજો અણુ હશે. આવું તો અસંખ્ય વખત છે. તો ફરી પાછું જેવી રીતે COOH માંથી OH, એવી રીતે આ બાજુની COOH છે તેમાંથી એક OH જશે. અને એ જ રીતે આની આજુબાજુ, આની આ બાજુની શું હશે? આની આ બાજુની COOH હશે, તે પણ એક આ H રહી જશે. તો કન્ટિન્યુઅસ OH અને H, OH અને એની બાજુવાળાનો H, આનો H, આની આ બાજુવાળાનો OH, કન્ટિન્યુઅસ પાણીના અણુ દૂર થશે અને -n ટાઈમ્સ H2O થશે. ઠીક? ચાલો. હવે આ બંનેને જોઈન્ટ કરીએ. તો શું બાકી રહ્યું? અહીંયાથી H ગયો. શું બાકી રહ્યું? ઓક્સિજન. બ્રેકેટ સ્ટાર્ટ ઓક્સિજન. ઓકે. પછી CH ની નીચે CH3, પછી CH2, પછી CO. આગળ ચાલ્યા આ H તો ગયો. આ શું છે? O. ફરી એક O. પછી CH ની નીચે CH2, CH3, ફરી પાછું આ CH થી કન્ટિન્યુ આગળ ચાલ્યા. શું આવ્યું? આ CH2. ફરી પાછા ચાલ્યા. શું આવ્યું? આ CO. ઓકે. બ્રેકેટ ઓવર n ટાઈમ્સ. આ જે બને છે એનું નામ છે PHBV પોલિમર બન્યું. ચાલો ધ્યાનથી જોયું બધાએ? સ્ક્રીનશોટ લઈ લો અથવા વિડિયો પોઝ કરીને લખી લો. ચાલો. હવે કેવા પ્રકારનો પોલિમર છે? તો કે બે અલગ અલગ મોનોમર થયા. એટલે કેવો પોલિમર છે? કોપોલિમર છે. બંને મોનોમર જોડાયા તો કોઈ એક નાનો અણુ દૂર થયો, પાણીનો અણુ દૂર થયો. કેવો પોલિમર છે? સંઘનન પોલિમર છે. તો પોલિમરાઇઝેશન કેવું કોઈ પૂછે તો શું લખશો? સંઘનન પોલિમર છે. બે અલગ અલગ મોનોમર છે તો કોપોલિમર છે. બીજું એક આની અંદર ખાસ હું તમને પૂછું કે વિચારો આ કયા ગ્રુપનો પોલિમર છે? પોલીએમાઇડ ગ્રુપ છે કે પોલીએસ્ટર ગ્રુપ છે? પોલીએમાઇડ ગ્રુપ છે કે પોલીએસ્ટર ગ્રુપ છે? ખાસ વિચારો. ઓકે. તો વચ્ચે તમને COO દેખાયા અને COO દેખાય તો કયું ગ્રુપ કહેવાય? આને એસ્ટર ગ્રુપ કહેવાય. એસ્ટર. આ સેમ વસ્તુ COO વાળી સેમ વસ્તુ શેમાં આવી ગઈ? ટેરિલિનમાં આવી ગઈ. જુઓ આની આગલો વિડિયો જુઓ. ટેરિલિનમાં આવી ગયું છે. ટેરિલિનની બનાવટમાં ગમે તે એક પોલીએસ્ટર વર્ગના પોલિમરની બનાવટ આપો, તેમાં આપણે શું બોલતા હતા? ટેરિલિન. તો એક આ બીજો થયો જે કયા ગ્રુપનો પોલિમર કહેવાશે? પોલીએસ્ટર ગ્રુપનો પોલિમર કહેવાશે. COO આવે છે એટલે. ઓકે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કયા ગ્રુપનો થયો? પોલીએસ્ટર વર્ગનો પોલિમર થયો. હવે અહીંયા ખાસ એક શોર્ટ ક્વેશ્ચન સમજો. ગમે તે એક, બરાબર ધ્યાનથી સાંભળો, ગમે તે એક બાયોડિગ્રેડેબલ પોલિમરની બનાવટનું સમીકરણ આપો. ટ્વિસ્ટેડ ક્વેશ્ચન. ગમે તે એક બાયોડિગ્રેડેબલ પોલિમરની બનાવટનું સમીકરણ આપો. બાયોડિગ્રેડેબલ પોલિમરનું બનાવટનું સમીકરણ આપો તો તમે સીધું લખી દેશો PHBV. ઓકે. ગમે તે એક પોલીએસ્ટર
પોલીએસ્ટર વર્ગના ગમે તે એક પોલીએસ્ટર વર્ગના પોલિમર ની બનાવટ આપો. ગમે તે એક પોલીએસ્ટર વર્ગના પોલિમરની બનાવટ આપો. તો આ પોલીએસ્ટર વર્ગના બે પોલિમર જાણો છો. કયા કયા? એક ટેરિલિન અને બીજો PHBV. આ બંને પોલીએસ્ટર વર્ગના થયા. બંને પોલીએસ્ટર વર્ગના. તો જો આવું પૂછાય ગમે તે એક પોલીએસ્ટર વર્ગના પોલિમરની બનાવટ આપો, તો આ બેમાંથી કોઈ બી એક લખી દો. ગમે તે એક કીધું છે, બેમાંથી કોઈ બી લખી શકો છો. ઓકે છે? બટ હવે ટ્વિસ્ટેડ સાંભળો. અહીંયા જો હવે એવું પૂછું ગમે તે એક પોલીએસ્ટર વર્ગના બાયોડિગ્રેડેબલ. ઓકે, ગમે તે એક પોલીએસ્ટર વર્ગના બાયોડિગ્રેડેબલ પોલિમરની બનાવટ આપો. હવે પોલીએસ્ટર વર્ગના બે છે, ટેરિલિન અને PHBV બંને છે. અહીંયા બાયોડિગ્રેડેબલ કયો છે બેમાંથી? પોલીએસ્ટર વર્ગના તો બે છે, ટેરિલિન અને PHBV બંને છે. બટ આ બંનેમાંથી બાયોડિગ્રેડેબલ કયો છે? આ છે બાયોડિગ્રેડેબલ. આ છે. તો જ્યારે આવું પૂછે કે ગમે તે એક પોલીએસ્ટર વર્ગના બાયોડિગ્રેડેબલ પોલિમરની બનાવટ આપો, તો પહેલા તો MCQ માં બી પૂછી શકે કે નીચેના પૈકી કોણ બાયોડિગ્રેડેબલ પોલીએસ્ટર વર્ગનો પોલિમર છે? બાયોડિગ્રેડેબલ બી છે અને પોલીએસ્ટર વર્ગનો બી છે. તો PHBV. અને કદાચ એવું પૂછે કે ગમે તે એક પોલીએસ્ટર વર્ગના નોન બાયોડિગ્રેડેબલ જૈવ અવિઘટનીય નોન બાયોડિગ્રેડેબલ પોલિમરની બનાવટનું સમીકરણ આપો. તે વખતે શું લખવાનું? ટેરિલિન. બરાબર છે? તો બાયોડિગ્રેડેબલ પૂછે તો PHBV અને નોન બાયોડિગ્રેડેબલ પૂછે તો ટેરિલિન. બંને કયા છે? પોલીએસ્ટર જ છે. બંને પોલીએસ્ટર જ છે, પોલીએસ્ટર ગ્રુપના જ છે. તો જો નોન બાયોડિગ્રેડેબલ પૂછી લીધું તો શું લખશો? ટેરિલિન. અને જો બાયોડિગ્રેડેબલ પૂછી લીધું તો શું લખશો? PHBV. સીધું નહીં આપે. મેં તમને આગળ બી કીધું છે, સીધું નહીં આપે કે PHBV ની બનાવટ લખો, ટેરિલિન ની બનાવટ લખો. સીધું નહીં આપે. પહેલા તો ઓળખવાનો કહેશે. જો કદાચ એવું કહી દીધું કે ગમે તે એક પોલીએસ્ટર વર્ગનો કોઈ કશું મેન્શન નથી કર્યું કે બાયોડિગ્રેડેબલ કે નોન બાયોડિગ્રેડેબલ, આવો શબ્દ નથી લખેલો. ગમે તે એક પોલીએસ્ટર વર્ગના પોલિમરની બનાવટ આપો તો બેમાંથી કોઈ બી લખી દો. તો વચ્ચે મેન્શન કર્યું છે કે પોલીએસ્ટર વર્ગના બાયોડિગ્રેડેબલની બનાવટ આપો તો PHBV અને નોન બાયોડિગ્રેડેબલની બનાવટ આપો તો ટેરિલિન. ભૂલ ના થવી જોઈએ. ઠીક ને? ઓકે. નહીં કરીએ સર, નહીં કરીએ. પ્રોમિસ આપજો મને કે બિલકુલ વ્યવસ્થિત રીતે તૈયારી કરશો અને હું પ્રોમિસ આપું છું તમને કે તમને બિલકુલ તૈયારીમાં પાછા પડવા દઉં નહીં. ઓકે, મજા આવી ગઈ? લખો કાઢો. ચાલો તો લઈ લીધો, સ્ક્રીનશોટ લઈ લીધો, હટી જાઉં છું, લઈ લો. ચલો હવે આના ગુણધર્મની તો વાત થઈ ગઈ કે કેવા પ્રકારનો છે, બાયોડિગ્રેડેબલ છે અને કેવો પોલિમર છે તો કે કોપોલિમર છે. કેવો પોલિમર છે તો કે બે અલગ અલગ છે એટલે કોપોલિમર છે, દૂર થાય છે, સંકલન પોલિમર છે. બધા એક જ લાઈનમાં છે કે શાખા પૈડિયામાં? હા, બધા એક લાઈનમાં ચાલે છે, વચ્ચે શાખા પડે છે. શાખીય પોલિમર બોલી શકો છો. ઠીક છે? ઉપયોગ કઈ જગ્યા પર થતો હશે તો સમજો, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે આનો ઉપયોગ. એક તો આનો ઉપયોગ ઓર્થોપેડિક સાધનોની બનાવટમાં થાય છે. ઓર્થોપેડિક સાધનોની બનાવટમાં. ઓર્થોપેડિક સાધનો એટલે હવે કોઈને ફ્રેક્ચર થઈ ગયું બોડીમાં, કોઈ જગ્યા પર, હાથમાં, શોલ્ડરમાં, અહીંયા થાપામાં, પગમાં ફ્રેક્ચર થઈ ગયું તો આપણે બોલીએ છીએ કે પ્લેટ્સ મૂકવી પડશે. હવે જે પ્લેટ્સ મૂકે છે એ બાયોડિગ્રેડેબલ પ્લેટ્સ મૂકે છે ઓર્થોપેડિક ડોક્ટર. પ્લેટ્સ જે મૂકે છે તે અમુક સમય થશે, 6 મહિના થશે, 1 વર્ષ થશે, એટલે ઓટોમેટિકલી બોડીની અંદર શું થઈ જશે? એ ડિકમ્પોઝ થઈ જશે. પ્લેટ ઓટોમેટિકલી બોડીમાં ઓગળી જશે. તો
તો ઓર્થોપેડિક સાધનોની બનાવટમાં. બીજું કે તમે જે દવા જે કેપ્સ્યુલ ફોર્મમાં આવે છે, કેપ્સ્યુલ ફોર્મમાં જે કંઈ પણ માર્કેટમાં દવાઓ મળે છે એ એક તો સીધી ટીકડી હોય છે દવાની, એ ટીકડીની વાત નથી કરતો. જે કેપ્સ્યુલના ફોર્મમાં દવા આવે છે, કેપ્સ્યુલ, નાની નાની કેપ્સ્યુલ, એ કેપ્સ્યુલની અંદર દવાનો પાવડર ભરેલો છે. તો જે કેપ્સ્યુલ તમે જોયું છે પ્લાસ્ટિકનું મટીરિયલ છે, કેપ્સ્યુલનું મટીરિયલ પ્લાસ્ટિકનું છે. આશા કરું છું કે કોઈને દવા પીવી ના પડે, કોઈએ દવા પીવી નથી, આપણે ઘરમાં રહીને સેફ રહેવાનું છે, ઠીક છે ને. બટ એ જે કેપ્સ્યુલ છે એ કેપ્સ્યુલ, તમે કેપ્સ્યુલનું મટીરિયલ જોયું છે પ્લાસ્ટિકનું મટીરિયલ છે, એની અંદર દવાનો પાવડર છે. તો આ જે પ્લાસ્ટિકનું મટીરિયલ છે કેપ્સ્યુલનું, એ પ્લાસ્ટિકનું મટીરિયલ આનું બનેલું છે, પીએસપી. બોડીમાં જશે ઓટોમેટિકલી શું થઈ જશે, ડિકમ્પોઝ થઈ જશે, વિઘટન થઈ જશે અને દવાનો પાવડર બહાર આવશે અંદરથી, કેપ્સ્યુલ ફોર્મમાં જે દવા હોય છે તે. તો નિયંત્રિત ઔષધો ભરવાની કેપ્સ્યુલમાં આનો ઉપયોગ થાય છે. અને બીજું ઓર્થોપેડિક સાધનોની બનાવટમાં તેનો ઉપયોગ થાય છે, બરાબર. બીજા જે અમુક બોડીની અંદર ઇન્ટરનલ સર્જરી કરવામાં આવે ત્યારે તમે જોયું હશે કે ટાંકા લેવામાં આવે. આપણે કશું બહાર વાગેલું હોય, કંઈ આપણને ઇન્જરી થઈ હોય અને જે ટાંકા લેવામાં આવે બહાર, બોડીની બહાર જે ટાંકા લેવામાં આવે છે એ જે છે અમુક સમય થશે, અઠવાડિયું 10 દિવસ થશે એટલે ડૉક્ટર આપણને ટાંકા તોડવા માટે બોલાવશે. પણ સપોઝ કે બોડીની અંદર કંઈ સર્જરી થઈ છે ને અંદરના ભાગે કંઈ ટાંકા લીધેલા છે, તો પછી ટાંકા તોડાવવા કેવી રીતે જવાનું? બહારના ભાગે હાથમાં ફ્રેક્ચર થયું છે તો અહીંયા ટાંકા તો તોડાવવામાં ડૉક્ટર કાપી કાઢશે એ ટાંકાને, ટાંકા તૂટી ગયા, ઓકે. બટ બોડીની અંદર કોઈ જગ્યાએ સર્જરી થઈ છે અને અંદર જે ટાંકા લીધેલા છે એ કેવી રીતે તોડવાના? તો એ એવા દોરાથી ટાંકા લે છે. એ દોરો પણ જનરલી જે છે બાયોડિગ્રેડેબલ પોલિમરનો હોય છે. એવો દોરો કે ઓટોમેટિકલી 10-15 દિવસ પછી ઓટોમેટિકલી એ જે ટાંકાનો દોરો છે એ બોડીમાં પીગળી જશે, એને તોડવા જવાની જરૂર નથી. તો મેડિકલ યુઝ છે આનો. જનરલી બુકમાં જોજો, ખાસ 2-3 પોઈન્ટ લખેલા છે. ઓર્થોપેડિક સાધનોની બનાવટમાં, ઔષધો ભરવાની કેપ્સ્યુલની બનાવટમાં વગેરે એના યુઝ છે, ઓકે. ચલો નેક્સ્ટ પોલિમર પર જઈએ. ચાલો, એક અગત્યનો બીજો બાયોડિગ્રેડેબલ જૈવ વિઘટનીય બીજો એક અગત્યનો પોલિમર છે નાયલોન. ફરી આવે છે નાયલોન 2,6. નાયલોન 2,6. આપણે આગળ બીજા બે નાયલોન શીખી ગયા. કયા હતા? નાયલોન 6 અને નાયલોન 666. આ બે શીખી ગયા. કોઈ પણ નાયલોન શબ્દ આવે, સમજી લો, કોઈ પણ નાયલોન શબ્દ જ્યારે આવશે ત્યારે સમજી લેજો તમે કે કયા વર્ગનો પોલિમર છે. પોલીએમાઇડ વર્ગનો પોલિમર છે, પોલીએમાઇડ. નાયલોન શબ્દ જ્યારે પણ આવે ત્યારે પોલીએમાઇડ વર્ગનો પોલિમર. નાયલોન 6, નાયલોન 666, નાયલોન 2,6 બધા પોલીએમાઇડ વર્ગના પોલિમર છે. 3 નાયલોન 6, નાયલોન 666, નાયલોન 2,6. 3 કયા વર્ગના પોલિમર છે? તો કે પોલીએમાઇડ વર્ગના પોલિમર છે. બટ આ બે નોન બાયોડિગ્રેડેબલ છે. બંને નોન બાયોડિગ્રેડેબલ છે. જ્યારે આ નાયલોન 2,6 બાયોડિગ્રેડેબલ છે. તો અહીંયા પણ એક અગત્યનો એમસીક્યુ બની શકે છે. ગમે તે એક બાયોડિગ્રેડેબલ, ગમે તે એક, લખું છું ધ્યાન આપો, ગમે તે એક બાયોડિગ્રેડેબલ પોલીએમાઇડ
બનાવટ આપો. જો બરાબર ધ્યાનથી અહીંયા જુઓ, અહીંયા જુઓ, અહીંયા જુઓ. ગમે તે એક બાયોડિગ્રેડેબલ પોલીએમાઇડ વર્ગના પોલિમરની બનાવટ આપો. હવે પોલીએમાઇડ વર્ગ શબ્દ આવે, પોલીએમાઇડ વર્ગ શબ્દ આવે એટલે આ ત્રણ નામ મગજમાં આવવા જોઈએ. પોલીએમાઇડ વર્ગ શબ્દ આવે એટલે નાયલોન 6, નાયલોન 66, નાયલોન 26. બટ હવે આ ત્રણ પૈકી શું કીધેલું છે પાછું? બાયોડિગ્રેડેબલ. બાયોડિગ્રેડેબલ, બાયોડિગ્રેડેબલ. તો બાયોડિગ્રેડેબલ આ ત્રણમાંથી એક જ છે. કયો? નાયલોન 26. બાયોડિગ્રેડેબલ આ ત્રણમાંથી આ એક જ છે. કયો? નાયલોન 26. આ બે તો કેવા છે? નોન બાયોડિગ્રેડેબલ. કદાચ અહીંયા એવું કીધું હોય કે ગમે તે એક નોન બાયોડિગ્રેડેબલ પોલીએમાઇડ વર્ગના પોલિમરની બનાવટ આપો. તો નોન બાયોડિગ્રેડેબલ આ બે છે. આ બેમાંથી કોઈ બી એક લખી શકો છો. સમજ પડે છે? ખાસ અગત્યનું છે, લખી લેજો કોણ બાયોડિગ્રેડેબલ છે, કોણ નોન બાયોડિગ્રેડેબલ છે. પોલીએમાઇડ શબ્દ આવે, પોલીએમાઇડ વર્ગ શબ્દ આવે એટલે આ ત્રણે ત્રણ પોલીએમાઇડ વર્ગના છે. પણ આ ત્રણમાંથી નોન બાયોડિગ્રેડેબલ આ બે છે, નાયલોન 6, નાયલોન 66 અને આ કેવો છે? નાયલોન 26 બાયોડિગ્રેડેબલ છે, જેના પર આપણે હવે આગળ એની બનાવટ ઉપર જઈ રહેલા છે. ચાલો તો જઈશું બનાવટ ઉપર. એકદમ ઈઝી છે. બે મોનોમર છે અહીંયા બનાવટ માટેના. આના પણ n ટાઈમ્સ NH2 CH2 COOH. ઓકે, શું નામ છે આનું? આનું નામ છે, કોમન નામ છે આનું ગ્લાયસિન. શું નામ છે આનું? ગ્લાયસિન. આ એક પ્રકારનો એમિનો એસિડ છે. આ એક પ્રકારનો એમિનો એસિડ છે. કેમ એમિનો એસિડ છે? એમિનો સમૂહ પણ છે, NH2 એમાઇન ગ્રુપ પણ છે, COOH ગ્રુપ પણ છે, એસિડ ગ્રુપ પણ છે, એમાઇન ગ્રુપ પણ છે. તો આને બોલાય છે એક પ્રકારનો એમિનો એસિડ. એનું સામાન્ય નામ છે ગ્લાયસિન. ગ્લાયસિન બાયોલોજીમાં આવે છે કદાચ. ગ્લાયસિન પ્રોટીનના બંધારણમાં ગ્લાયસિન, એલેનાઇન, પેપ્ટાઇડ શૃંખલા, પોલીપેપ્ટાઇડ શૃંખલા બાયોલોજીમાં આવે છે. સો આ એક એમિનો એસિડ છે ગ્લાયસિન. અને બીજો મોનોમર છે ફરી પાછું n ટાઈમ્સ NH2 CH2 COOH. સમજ પડે છે? NH2 CH2 COOH. સર પાછું એકનું એક જ લખ્યું? પાછું એકનું એક જ લખ્યું? ઓકે, ના એકનું એક નથી લખ્યું. યાદ કરો, મેં તમને કેપ્રોલેક્ટમ નાયલોન 6 ચલાવતી વખતે મેં તમને કેપ્રોલેક્ટમનું સૂત્ર કીધેલું. CH2 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 ઓકે, અને CONH. આ ટાઈપનું કે કેપ્રોલેક્ટમનું સૂત્ર લખેલું. કેપ્રોલેક્ટમ અને કેપ્રોલેક્ટમમાં સમજૂતી આપતી વખતે મેં તમને બતાવેલું કે અહીંયાથી તૂટે છે બોન્ડ. બોન્ડ તૂટીને આ જગ્યા ઉપર OH આવે છે, આ જગ્યા ઉપર H આવે છે કેપ્રોલેક્ટમના સૂત્રમાં. તો શું થતું હતું? COOH પછી 1 2 3 4 5 1 2 3 4 5 વખત CH2 અને પછી NH2 COOH પછી 1 2 3 4 5 CH2 5 વખત અને પછી NH અને બીજો એક આ H NH2. આવું કંઈક લખાયું યાદ છે ને? વિડિયો જોઈ લેજો આની આગળ. ચલો, તો આ તે વખતે કીધેલું કે આ એક એમિનો એસિડ બને છે. તો આ જે એમિનો એસિડ બને છે તે જ અહીંયા છે CH2 COOH NH2. CH2 કેટલી વખત છે? 5 વખત છે. તો એ જ અહીંયા હું લખું છું કે CH2 કેટલી વખત છે? 5 વખત.
તો આનું નામ છે એમિનો કેપ્રોઇક એસિડ. નામ યાદ રાખજો. એમિનો કેપ્રોઇક એસિડ નામ યાદ રાખજો. ચલો તો આ બંને મોનોમર છે. એમિનો કેપ્રોઇક એસિડ કઈ રીતે આવ્યું આ બતાવ્યું તમને. ઠીક છે, બે મોનોમરના નામ લખી લીધા, સ્ક્રીનશોટ લઈ લો. ચાલો હવે બનાવટ ઉપર જઈએ. ચાલો શું થાય છે? પોલિમરાઇઝેશન. ફરી પાછી એક જ વસ્તુ પૂછું, વિડિયો પોઝ કરો, કહો મને કેવા પ્રકારનો પોલિમર છે ઝડપથી. ઓકે, બે મોનોમર છે એટલે કેવું થશે? કોપોલિમર થશે. ચલો બંનેને જોઈન કરવાના છે. એકની એક જ વસ્તુ, ફરી પાછું અહીંયાથી OH લઈ લઈશ, અહીંયાથી એક H લઈ લઈશ, OH અને H ને ભેગા કરીને બનાવી દઈશ પાણી. આની બાજુમાં બીજો એક હશે અણુ જે આનો OH લેશે, આની બાજુવાળા પાસેથી H જશે. આ બાજુ COOH હશે તો તેની પાસેથી OH જશે, આની પાસેથી H જશે. તો દરેકે દરેક COOH પાસેથી OH જશે અને દરેકે દરેક NH2 પાસેથી H જશે, કેમ કે આપણે તો અસંખ્ય વખત રિપીટ કરવાનું છે. તો દરેકે દરેક COOH ગ્રુપ પાસેથી OH લઈશું, દરેકે દરેક NH2 ગ્રુપ પાસેથી H લઈશું. બરાબર? ચલો તો હવે આ બંનેને જોઈન કરીને કેવું લખાશે? NH2 હતા, એમાંથી એક H ગયો તો શું બાકી રહ્યું? બ્રેકેટમાં NH બાકી રહ્યું, એક H ગયો. અહીંયા શું બાકી રહ્યું? CH2 બાકી રહ્યું. અહીંયા COOH ગયો, કન્ટિન્યુ આગળ ચાલ્યા, NH2 પાસેથી એક H ગયો, શું બાકી રહ્યું? NH બાકી રહ્યું. NH આગળ ચાલ્યા, CH2  5 વખત, CH2 5 વખત આગળ ચાલ્યા, COOH ગયો, બ્રેકેટ ઓવર, n ટાઈમ્સ શું બન્યું? આ નાયલોન 2,6. ઓકે, તો બનાવટનું સમીકરણ નાયલોન 2,6 કઈ રીતે બને છે ઝડપથી સ્ક્રીનશોટ લઈ લો. લઈ લીધો સ્ક્રીનશોટ? ચાલો તો આ બનાવટનું સમીકરણ થઈ ગયું. ફરી પાછો સવાલ થાય કે પોલીએમાઇડ વર્ગનો પોલિમર છે સર. એ કીધું પોલીએમાઇડ વર્ગ, જો અહીંયા પોલીએમાઇડ વર્ગ CONH આવે છે વચ્ચે. નાયલોન 666 માંથી જોજો કે વચ્ચે CONH આવે છે, અને CONH આવે, CONH સમૂહ આવે એટલે દરેક વખતે આપણે CONH ને શું બોલીશું? પોલીએમાઇડ વર્ગ બોલીશું. પોલીએમાઇડ વર્ગ. તો આ એક અગત્યનો પોલીએમાઇડ વર્ગનો પોલિમર છે. પોલીએમાઇડ ઉપરાંત પાછો કેવો છે? બાયોડિગ્રેડેબલ પોલિમર છે. મેડિકલ પર્પઝમાં જ આનો ઉપયોગ થતો હશે, તમે એના ઉપયોગ વાંચશો તો. ફરી પાછો એક ક્વેશ્ચન થાય એક અગત્યનો કે નાયલોન 2,6 ને નાયલોન 2,6 કેમ કીધું? આપણે એક ક્વેશ્ચન આગળ સમજી ગયા કે નાયલોન 666 ને 666 કેમ કીધેલું? તો કે એના બંને મોનોમર હતા, એડિપિક એસિડ અને HMDA. બંને પાસે 6 કાર્બન હતા, તો માટે એને શું કીધેલું? 666. હવે આને આપણે નાયલોન 2,6 કેમ કીધું? વિચારો. જવાબ તમને આવો છે. 2,6 કેમ કીધું? વિચારો. તો આના પણ બે મોનોમર છે, ગ્લાયસિન અને એમિનો કેપ્રોઇક એસિડ. ગ્લાયસિન પાસે ટોટલ કેટલા કાર્બન છે? NH2 નથી કાર્બન, CH2 એક કાર્બન, COOH બીજો કાર્બન, બે કાર્બન છે. એક મોનોમર છે ગ્લાયસિન, તેની પાસે ટોટલ બે કાર્બન છે એટલે 2 થયો. બીજો મોનોમર છે એમિનો કેપ્રોઇક એસિડ, ટોટલ કેટલા કાર્બન છે આની અંદર? તો COOH વાળો એક કાર્બન અને આ CH2 વાળા 5 કાર્બન, 5 વખત કાર્બન, ટોટલ 5 ને 1 6 કાર્બન. તો એક મોનોમર પાસે 2 કાર્બન છે, બીજા મોનોમર પાસે 6 કાર્બન છે, તો 2,6. નાયલોન 26 ને 26 કેમ કીધું? 2,6 ને 2,6 કેમ કીધું?
તેના બંને મોનોમર પાસે કેટલા કાર્બન છે? તો કે એક પાસે 2 છે, બીજા પાસે 6 કાર્બન છે, માટે તેને કીધું 2,6. બરાબર છે. ઓળખવાનું કે કેવો પોલિમર છે, રેખીય પોલિમર છે કે શાખીય પોલિમર છે. જુઓ બધા એક જ લાઈનમાં છે, લાઈનમાં શાખા પડે છે? નથી પડતી, કોઈ શાખા પડતી નથી. તો બોલી શકો છો કે આ કેવો પોલિમર છે? રેખીય પોલિમર છે. ઓકે, ચાલો તો લખી લીધું બધાએ? હટી જાઉં છું, સ્ક્રીનશોટ લઈ લો બાકી હોય તો આજનો ટોપિક હતો બાયોડિગ્રેડેબલ અગત્યના 2 બાયોડિગ્રેડેબલ પોલિમર. કયા કયા? એક PHBV અને બીજો નાયલોન 2,6. એક પોલિએસ્ટર વર્ગનો છે, નાયલોન 2,6 પોલીએમાઇડ વર્ગનો છે, અને બીજો છે પોલિએસ્ટર વર્ગનો છે. કયો? PHBV. એક પોલિએસ્ટર વર્ગનો PHBV, બીજો પોલીએમાઇડ વર્ગનો નાયલોન 2,6. બંને બાયોડિગ્રેડેબલ પોલિમર. એક પોલિએસ્ટર, એક પોલીએમાઇડ. ખાસ ધ્યાનથી તૈયારી કરજો આજનો. બસ હવે ખૂબ જ ઓછા ટોપિક બાકી છે ચેપ્ટરમાં. એકાદ જ ટોપિક હવે એક બાકી છે, રબર વાળો ટોપિક બાકી છે. એટલે આ ચેપ્ટરને આપણે અહીંયા પૂરું કરીશું. વિડીયો જોઈ લીધા બાદ બધાએ YouTube ઉપર કોમેન્ટ સેક્શનમાં જઈ અને શું કરવાનું છે? યસ સર સમજ પડી છે. કે લાસ્ટ ટાઈમ એક વિદ્યાર્થીએ મને પૂછ્યું તે પ્રમાણે કંઈ પ્રોબ્લેમ હોય તો તમે મને WhatsApp ઉપર જે કોમેન્ટ કરો છો, આજે મને વિદ્યાર્થીએ કોઈએ પૂછેલું, એ મને WhatsApp ઉપર પૂછેલું કે સર આ રેખીય અને શાખીય HDP અને LDP માં સમજ નથી પડી. એ તમે મને સેમ વસ્તુ જેવો તમે મને WhatsApp પર પૂછી શકો છો, એ તમે મને સેમ વસ્તુ YouTubeની કોમેન્ટમાં પૂછી શકો છો. કોમેન્ટ લખવાથી મેં તમને કીધું છે કે કોમેન્ટ લખવાથી આપણી જે આ જે બનાવેલી છે YouTube ચેનલ, એ પ્રાઇમ ચેનલમાં આવશે. અને પ્રાઇમ ચેનલમાં આવશે તો ભવિષ્યમાં આપણે આ જ રીતે લાઈવ પણ થઈ શકીશું. આપણે લાઈવ થઈ શકીશું. હું તમને જોઈ શકીશ, તમે મને લાઈવ જોઈ શકશો જો પ્રાઇમ મેમ્બરશિપમાં આપણે આવી જઈશું તો આપણે શું કરવાનું છે? આપણે આપણી ચેનલનું સબસ્ક્રિપ્શન અને આપણે આપણી કોમેન્ટ વધે કે આની ઉપર, આ ચેનલ ઉપર વધારે ઇન્ટરેક્શન થાય છે એકબીજાનું. વિદ્યાર્થીઓ સર સાથે વધારે ઇન્ટરેક્શનમાં છે. તો તમે તમે મને જે WhatsApp પર પૂછો છો એ સેમ વસ્તુ તમે મને YouTube ચેનલ પર પૂછો. હું તમારે નામ સહિત જોઈ શકું છું એની અંદર કે કોણ પૂછે છે મને. ઠીક છે? તો બધાને રિક્વેસ્ટ છે કે કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ લખીને જે કંઈ પણ પ્રોબ્લેમ હોય તે મને પૂછી શકો છો. અને બધા વિડીયો જે કંઈ પણ છે એની કોમેન્ટ નીચે બધા મને કહેજો કે કેવું લાગ્યું છે, અને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો એ કોમેન્ટ સેક્શનમાં લખશો એટલે આપણે એને ફરી પાછા નેક્સ્ટ વિડીયોની અંદર સોલ્વ કરીશું. આજે આપણે અહીંયા વિડીયો પતાવીએ છીએ. આવતીકાલે રબરવાળા ટોપિકથી આગળ જઈશું. ઓકે, સ્ટે હોમ, સ્ટે સેફ. ઓકે.